हाँ, तो प्यारे बच्चों, આપણે ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ મેળવ્યું, લોરેન્ટ્ઝ બળ મેળવ્યું અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલા સળિયા પર લાગતું બળ મેળવ્યું. એની દિશા એ પણ આપણે કેવી રીતે મેળવા એ જોઈ. હવે આપણે લેવો છે નવો ટોપિક. જોઈએ ટોપિક જે છે એકબીજાને રિલેટેડ છે. તો પહેલાં ટોપિક સમજવાનો પ્રયત્ન કરો કે ખરેખર સૌથી પહેલાં તો વિચારો કે આ ટોપિક જ કેમ, આ પ્રકરણમાં જ કેમ. તો તમને જરા એના બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે કે ઓકે સર, આની સાથે આની સાથે આ રિલેટેડ છે બચ્ચો. ઓકે, તો હવે આપણે લેવું છે કે એક તારની જગ્યાએ બે તાર હોય, પણ એ તારને ચુંબકીય ક્ષેત્રમાં નથી મૂકવાના. સાંભળજો. તો આ એમ્પિયર જે હતો વૈજ્ઞાનિક, એમને આ બધા અવલોકનો જોયા. કોના? જે ઓર્સ્ટેડ છે, બાયોસાવર છે, આ બધા અવલોકનો એમ્પિયરે જોયા. જે આપણી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, અરે પેલો એનો એકમ છે ને એમ્પિયર, એ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આ બધા અવલોકનો જોયા. કેવા અવલોકનો જોયા એને? અને આગળ પેલા લખી ગયા. એ શું લખી ગયા કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર, એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એને લંબ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આવું એમ્પિયરે વાંચ્યું, એના અવલોકનો જોયા. તો 1820ની આસપાસ એમ્પિયરને આ બધાથી પ્રેરણા લઈ અને એક નવો પ્રયોગ કરવાની ઈચ્છા થઈ. એ પ્રયોગ જે છે એ પ્રયોગ શું કહેવા માગે છે, એના પાછળનું સૂત્ર શું છે, તો એની આશેરી ઝલક એ મારે તમને અહીંયા આપવી છે. અને એવું કહેવાય છે કે આ પ્રયોગ કરતાં એને બહુ અઘરી એની પરિસ્થિતિ હતી. અઘરી મતલબ આ પ્રયોગ એને જે કષ્ટમાં કર્યો છે એ એને રિઝલ્ટ મળતું નહોતું. પણ છેલ્લે હવે એને તો વર્ષોના વર્ષો બગાડી નાખ્યા, પણ એના અનુભવમાંથી આપણે જે શીખવાનું છે એ સીધું કે ભાઈ આ રીતના તાર મૂકેલા હોય તો આવું થાય, અને આવું થાય તો આવું સમીકરણ મળે. આવું એમ્પિયર કહી ગયો છે એ આપણા દાદાના મિત્રનો મિત્ર હશે તો એ આપણે માનવાનું છે. કારણ કે આપણે તો કેટલી પેઢી ત્યાં નાના હે ને, તો હું માનું છું એનો મતલબ કે તમે પણ માનશો. ઓકે, ગુડ. તો પ્રયોગ શું હતો બચ્ચો? ફિલિંગ લાવો. પ્રયોગ શું હતો? તો શું કર્યું કે બે તાર લીધા અને બે તાર અમુક અંતરે રાખ્યા, અને સમાંતર તાર અને અનંત. મેં અહીંયા અનંત શબ્દ વાપર્યો નથી, તમારે એને અનંત સમજી લેવાનો. અને જો ક્યાંય શબ્દ એકમ લંબાઈ દીઠ હોય તો અનંત સમજી લેવાનો. એ હું તમને હમણાં છેલ્લે સમજાવું છું. આવા બે અતિ લાંબા તાર લીધા. હવે આપણે તારનું નામ કોઈ પણ આપી શકીએ. પહેલો તાર, બીજો તાર, તાર એ, તાર બી, તાર એક્સ, તાર વાય. પણ આપણે જ્યારે નામકરણ કે સૂત્ર વાપરીશું ત્યારે મસ્ટ ચોપડીનો ઉપયોગ કરીશું, ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીશું. અલગ અલગ સંદર્ભ બુકમાં અલગ અલગ નામ હશે. ઓકે, આપણે ઓકે, સારું. એ સૂત્ર આવે એટલે કહું તો અહીંયા નામ આપેલું છે તાર એ અને તાર બી. તાર એ અને તાર બી બચ્ચો. પછી બીજી આકૃતિ દોરું છું. હાલ તમે લખવાનો હાલ કોઈ પ્રયત્ન ના કરતા. હાલ ફક્ત તમે સમજો, હાલ ફક્ત તમે સાંભળો, અને હાલ ફક્ત તમે જુઓ. રેડી? આંખ ખુલ્લી રાખીને જુઓ અને કાન ખુલ્લા રાખીને સાંભળો, અને મગજ તો તમારું ખુલ્લું છે. ઓકે બચ્ચો, ક્યારે 1820 કે 25માં બચ્ચો કેટલા વર્ષ થયા હશે? સર 200 વર્ષ. ત્યારનો પ્રયોગ છે, હજી જૂનો નહીં થયો. પ્રયોગ ન થાય, થોડુંક આ લોખંડ હતું, કાટ લાગે. હારું, ઓકે. બંને વચ્ચેનું અંતર ડી. ફિલિંગ સમજો ને, સમીકરણ તમને આવડશે, ફિલિંગ સમજો બચ્ચો. તો
આ બંને તારને સાંભળો, આમને ચુંબકીય ક્ષેત્રમાં નહીં મૂકવાના હો. આગળનો ટોપિક હતો એક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો, આને નહીં મૂકવાના. તો હવે આપણે એવું વિચારીએ કે એમ્પિયરે એવું જોયું, આ સમજાવતા પહેલાં આ સમજાવી દઉં. ઓકે, કે એમ્પિયરે એવું જોયું કે જ્યારે બંને તારમાં, સાંભળજો એનો પ્રયોગ સૌથી પહેલાં. ઓકે, આ પ્રયોગ કર્યો એટલે કાંઈ ક્યાંથી વાત શરૂ કરી હોય એને ખબર ના હોય ને, એટલે આપણે એના પ્રયોગનું ફિલિંગ લાવીએ પહેલાં. એમ્પિયરે એવું જોયું કે આવા બે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે, જેમાં આનો વિદ્યુત પ્રવાહ I1 અને આનો વિદ્યુત પ્રવાહ I2, જે આપણે ખરેખર ચોપડીમાં તો શું કહેવાના છીએ, IA અને IB. તો હું અહીંયા IA 1 2 નામ આપી શકાય. હવે A તાર અને B તાર, તો એને આમ અલગ જ જોવા મળ્યું પરિણામ. શું જોવા મળ્યું? આ બંને તાર એકબીજાને આકર્ષતા હતા. બોલો, છે ને જાદુ છે ને. બંને તાર સમાંતર, લાંબા સમાંતર, અતિ લાંબા, એનો મતલબ કે ખૂબ લાંબા તાર હશે. અહીંયાથી ચાલુ કરીને આમ જે તાર છે, આવા બંને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો બચ્ચો. તો જેવો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એવો બંને તાર એકબીજાને આકર્ષતા હતા. તો એને બીજો કોઈક આઈડિયા આવ્યો. એક કામ કરીએ, વિદ્યુત પ્રવાહ વિરોધ કરી નાખીએ. તો જેવા વિદ્યુત પ્રવાહ વિરોધ કર્યા એટલે પાછા અપાકર્ષવા માંડ્યા. એક જ દિશામાં વિદ્યુત ભાર હતો તો આકર્ષણ, અને વિરુદ્ધ દિશાનો વિદ્યુત ભાર હતો તો અપાકર્ષણ. બચ્ચો, આ આકર્ષણ ને અપાકર્ષણ છેલ્લે તો શું છે? બળ. શું છે? બળ. બળ. તો નક્કી કર્યું કે કંઈક બળ લાગવું જોઈએ, અને આ કંઈક બળ લાગવું જોઈએ એ બળનું સમીકરણ મેળવવાનું છે. પણ આ તમે યાદ રાખજો, એક જ દિશામાં તો આકર્ષણ, કારણ કે આના ઉપરથી MCQ પૂછાય છે. એક જ દિશામાં આકર્ષણ, આ પેલા વિદ્યુત ભારો જેવું છે, સમાન વિદ્યુત ભારો અપાકર્ષણ થાય, એનાથી ઊંધું, અહીંયા ઊંધું. ઓકે, આકર્ષણ, અને વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ. યાદ રાખજો બચ્ચો, બહુ કામમાં આવશે. આવું કેમ? તો વળી પાછા એને આગળના ચોપડા જોયા. હા, એક તારમાં વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કેવી રીતે? બાયો સાવર્ટની રીતે. ઓકે, જોઈએ બચ્ચો, આ ખબર પડી તમને? આ રીતે એને અનુભવ્યું કે આવું બળ. ઓકે, હવે ખરેખર શું બને છે? ખરેખર કેવી ઘટના બને છે? ખરેખર શું બને છે? અરે સર ચાલુ કરો ને. ઓકે, ચલાડો. ધારો કે બંને તાર વચ્ચેનું અંતર સ્મોલ d છે. ક્લિયર? ચોપડીમાં છે એટલે હો ને, R પણ લઈ શકાય. આ બંને તારની અંદરથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ વહે છે, જેના મસ્ત રૂપાળા નામ મેં આપી દીધા. બોલો, બોલવાની જરૂર ખરી? ઓકે સર, બોલી જાઓ. સારું, મારી સાથે બોલો. ચલો, મારી સાથે બોલો. એમાંથી નીકળતો વિદ્યુત પ્રવાહ IA અને બીમાંથી IB. ગુડ. બચ્ચો, આ બંને વિદ્યુત ભારિત તાર છે એ અનંત છે, અને આના પર એકબીજા પર બળ લગાડે છે. તો આપણે હવે ગણિતનું લેવું છે, તો એક કામ કરીએ, અનંત તારની લંબાઈ કેવી રીતે લઈ શકાય? તો આપણે ધારીએ કે નાનો ખંડ, જેને L કહીએ. શું કહીએ બચ્ચો? L. એટલે આનું તારનું નામ અહીંયા આપું, અને આની અંદરથી વહેતો વિદ્યુત પ્રવાહ એ આટલે દર્શાવું, IB. આવો એક નાનો ખંડ લઈ લીધો, જેની લંબાઈ કેટલી રાખી? L. અને આ વિદ્યુત ભારિત તારના કારણે, સાંભળજો, હવે મેં થિયરી ચાલુ કરી નાખી છે. હવે ક્યાંય જતા નહીં. સાંભળજો, આ વિદ્યુત ભારિત તારના કારણે
એની આજુબાજુ જમણા હાથના જે આપણો અંગૂઠાનો નિયમ છે એ જમણા હાથના અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીએ તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ગોળ ગોળ ઉત્પન્ન થાય બચ્ચો, ગોળ ગોળ ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ ઉત્પન્ન થશે, આટલે ઉત્પન્ન થશે. એનો મતલબ કે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા આટલે બધે હશે. અને બચ્ચો સાંભળજો, આ બધા તારમાં સમાન વિદ્યુત પ્રવાહ પેદા થાય એટલે અહીંયા દરેક ચુંબકીય ક્ષેત્ર હશે. પણ હું દરેક ચુંબકીય ક્ષેત્ર દર્શાવતો નથી. સમજ માટે હું આટલું ચુંબકીય ક્ષેત્ર દર્શાવું છું. સારું, હવે ઓહો સર, આ તો તમે પેલી જે થિયરી ચલાવી કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તારને મૂકી દીધો એ બળ લાગશે. ક્લિયર, બરાબર તમે સમજી ગયા છો. હવે આના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. જમણા હાથના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી તો પૃષ્ઠને લંબ બહારથી અંદર તરફ, એટલા માટે મેં ચોકડી દોરી નાખી. તો હવે શું થયું, આ જે તાર છે બી નામનો વિદ્યુત પ્રવાહ આધારિત તાર, એ વિદ્યુત પ્રવાહ આધારિત તાર એ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે આવું કહી શકાય. એટલા માટે આ તાર પર બળ લાગશે. બોલો, યાદ કરો, F બરાબર ILB sin θ. તેથી લખી શકાય. તેથી બચ્ચો પછી હું તમને લખીને આપું છું. ઓકે, તેથી તાર બી પર લાગતું ચુંબકીય બળ F બરાબર ILB sin θ. ઓકે, એલ કયો? આ એલ લેવાનો. કેમ? એટલી લંબાઈ આપણે લીધી છે. મેં વાત કરી ને કે અનંત લંબાઈ હોય તો આપણે એટલી. સારું, હવે ILB sin θ જોઈએ આપણે એનો ખૂણાનો. બચ્ચો એલ અને બી, એલ ક્રોસ બી, એને આવી રીતે લખાય sin θ ના ક્રોસમાં. હવે તો સમજી ગયા હશો. તો જુઓ, એલ અને બીની દિશા મને તમે કહો કે સર એલ તો આ ઊભી દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર તો આમ છે, આવી રીતે બને છે. તો હવે આ તો એકબીજાને લંબ થયું, અને લંબ થયું તો એટલા માટે થીટા બરાબર શું થાય બચ્ચો? 90. એટલે F બરાબર ILB. હવે સાંભળજો, હવે હું સંજ્ઞા લખવા જઈ રહ્યો છું. સાંભળજો. આ બળ કોના પર લાગે? વિચારો, આ બળ કોના પર લાગે? એ તાર કે બી તાર? બીજું બધું ભૂલી જાઓ, અહીંયા હાલ થિયરી સમજો. ઓકે સર, ચુંબકીય ક્ષેત્રમાં બી મૂકેલો છે એટલે સ્વાભાવિક છે યાર, બી ઉપર જ લાગે ને. આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્રમાં તમે બી નામનો તાર મૂક્યો હોય તો બી ઉપર જ બળ લાગે ને, થોડું કંઈ એ ઉપર બળ લાગે. તો બળ કોના પર લાગે? બી પર. તો આપણે બી પર બળ લાગે કોના દ્વારા? એ દ્વારા. બોલો, આ પડી ખબર? બચ્ચો ક્લિયર થવું જોઈએ ને કે ગોખીને મરી જશો. ઓકે, બી પર બળ લાગે એ દ્વારા. સારું, વિદ્યુત પ્રવાહ શેમાં વહે છે? વિદ્યુત પ્રવાહ વહે છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો શેમાં વહે છે? આના કારણે વિદ્યુત પ્રવાહ વહે છે. પડે સમજણ? તો આ બની જશે આપણું, શું બની જશે? એ બની જશે બચ્ચો આપણું. સોરી, અહીંયા જુઓ, આમાં વિદ્યુત પ્રવાહ વહે છે, આ લેવાનું છે એટલે અહીંયા IB આવશે. કહું ને, ભૂલ થવાની શક્યતાઓ છે. ફરીથી બળ કોના પર લાગે? બી તાર પર લાગે. બી તાર પર લાગે છે બળ, પણ ચુંબકીય ક્ષેત્ર કોનું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર તો આનું નથી સર. આ તમે જે દોર્યું એ ચુંબકીય ક્ષેત્ર તો આનું દોર્યું છે. તો ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? એ તારના કારણે. અને એલ લંબાઈ તો એલ રાખવાની છે. આ વિદ્યુત પ્રવાહ વહે છે, આ જે મેં તમે ચુંબકીય ક્ષેત્ર કીધું, આ જે વિદ્યુત પ્રવાહ વહે છે એ પણ બીની અંદર વહે છે. એટલા માટે અહીંયા સુધારી નાખજો, બી કરી નાખજો બચ્ચો. આવું થયું? ઓકે, આને આપણે સમીકરણ શું આપી દઈએ? 1. આગળ વિચારીએ.
આગળ વિચારીએ શું આ સમીકરણમાં હજુ પણ થોડું કંઈ ધાકધેમ થાય તો કે હા થાય. જોજો હો, જો શું શું ધાકધેમ થાય. બચ્ચો આ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ ચુંબકીય ક્ષેત્ર ખરેખર આ વિદ્યુત પ્રવાહ ધારિત તારના કારણે મળ્યું, હા કે ના? હા. સર શું પ્રશ્ન પૂછ્યો? ઓકે, ફરીથી અહીંયા સમજાવું. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર એ આ વસ્તુ મેં અહીંયા દોરી છે. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ ચુંબકીય ક્ષેત્ર એ કોના કારણે મળે છે? આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના કારણે. એનો મતલબ કે એ તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના કારણે મળે છે. બોલો ક્લિયર? એટલા માટે આ ચુંબકીય ક્ષેત્ર કોનું છે? એ વાળાનું છે. ક્લિયર? અને એ વાળા ચુંબકીય ક્ષેત્રમાં આપણે બીજો તાર ગોઠવેલો છે. ક્લિયર થાય છે? સારું. તો શું આવું કહી શકાય કે એ તારના કારણે અનંત લંબાઈનો એ તારના કારણે એના કોઈ અંતર ડી થી બિંદુ પી આગળ મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એ આપણે લખી શકીએ? હા સર, તમે વચ્ચે લખાયું હતું ને કે લાંબા તારને લીધે મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2πr. યાદ કરો, તમે દાખલા પણ ગણેલા છે. તો હવે આ યાદ રાખવાનું છે કે અનંત તારના કારણે અંતર ડી, અહીંયા ડી છે. કેમ ડી? આ ડી લીધું છે. અત્યાર સુધી આપણે આર હતું. ઓકે, ડી અંતરે રહેલા બિંદુ પી આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર એ μ0I/2πr, પણ આરની જગ્યાએ શું છે બચ્ચો? ડી. એટલા માટે ડી. બોલો આ સમીકરણ ક્યાંથી આવ્યું ખબર પડે? આ યાદ કરો યાર, આપણે પેલું ઉદાહરણ લીધું હતું ને, ઉદાહરણ 4.8. એ 4.8માંથી એમાં આર ગ્રેટર દેન એ, આર લેસ દેન એ, બસ આ સૂત્ર આપણે ત્યાંથી બચ્ચો લાવ્યા છીએ. હવે વળી પાછું આ ચુંબકીય ક્ષેત્ર બીએ, તો આ બીએ કોના કારણે મળે? તો કે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ હવે શેમાં વહે છે? એમાં વહે છે. એટલા માટે અહીંયા હું શું લખી દઈશ? એ. તો હવે લખું કે પણ બીએ બરાબર μ0IA/2πd. બચ્ચો આમાં ક્લિયર કટ ખબર પડવી જોઈએ. ના હોય તો ઉદાહરણ જોઈ લેજો. આપણું જે ઉદાહરણ છે 4.8 એ બચ્ચો જોઈ લેજો, ખ્યાલ આવશે. આર ગ્રેટર દેન એ, આર લેસ દેન એ, એમાં આર એટલે તથા આમાં આપણે શું લીધું? ડી લીધું. તો એ મેં સમીકરણ અહીંયા લખ્યું છે ને એ સમીકરણ શેનું છે? તો કે અનંત લંબાઈનો તાર હોય એના ડી અંતરે મળતું કોઈ બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર એ આ સમીકરણના લીધે, આ સમીકરણથી આપણને મળે. હવે તો ખ્યાલ આવી ગયો. ગણિત છે, તમને હું શું કરીશ? સમીકરણ 1માં બી એની જગ્યાએ આ કિંમત મૂકી દઈશ. ઓકે, તો હવે સમીકરણ 1 પરથી એફ બીએ બરાબર IB L, બીએની જગ્યાએ આ μ0IA/2πd. અને હવે આ સમીકરણને આપણે વિવિધ સારા પદોમાં ગોઠવી દઈએ. તો એફ બીએ બરાબર μ0 ને પહેલાં લખીએ, μ0, પછી L IA/IB/2πd. હું પાડી નહીં, 2 પાડીશ. 2π. બચ્ચો આ સમીકરણ. હવે વળી પ્રશ્ન થાય, સડા બળ તો સદિશ છે, તો કઈ દિશામાં બળ લાગશે? બળ કોના પર લાગે છે? બી પર બળ લાગે છે. તો બી પર બળ કેવું લાગશે? આ એ અને બી છે, આ એ અને બી છે, આના પર બળ લાગે છે. કેવું આ રીતે બળ લાગે છે કે આમ બળ લાગે છે? તો જોઈ લો, મેં થિયરી આગળની મેં હમણાં જ હાલ ચલાવ્યો કે બે સમાંતર વિદ્યુત ભારિત તાર એક જ દિશામાં પ્રવાહ હશે
તો એ બંને વચ્ચે આકર્ષણ થશે, એનો મતલબ કે આનું બળ આમ લાગવું જોઈએ, આનું બળ આમ લાગવું જોઈએ. તો નિયમની મદદથી જોઈ લઈએ. ઓકે, તો હવે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂક્યો છે, તો એના માટેનું દિશા જાણવા માટે કાં તો ફ્લેમિંગનો ડાબો હાથ કાં તો આપણો જમણો હાથ. ઓકે, તો પંજાનો નિયમ આપણે વાપરીએ. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, ઉપર વિદ્યુત પ્રવાહની દિશા IBની દિશા, તો હથેળી જે પંજો રહે એ આ બાજુ, એનો મતલબ કે બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં, આકર્ષણ બળ. તો હવે તમે વિચારો કે હા સર, મારા મગજમાં એક વિચાર આવ્યો, આવું તમે કહે છો, શું વિચાર આવ્યો કહું? જુઓ, તમારો વિચાર હું કહું. સર, આ વિદ્યુત, આની અંદર વિદ્યુત પ્રવાહ તાર હોય તો એના કારણે આના પર બળ ના લાગે? હા, લાગે લાગે લાગે. કયું હશે? કયું હશે? કયું હશે? FAB બરાબર આ જ હોય, આ જ હોય. μ0 L IA IB 2 પાડીક. પણ દિશા વિરુદ્ધ FAB. અરે બચ્ચો, મને જરા કહો, આ આમ આવે છે, આમ જાય છે, ટોઈંગ ટોઈંગ. સર, આ તો વિરુદ્ધ દિશા થઈ. સર, આવું લખી શકાય? આવું લખી શકાય? આવું લખી શકાય? FAB બરાબર -FBA. આવું લખી શકાય નહીં. આવું જ હોય, આવું જ હોય બચ્ચો, આવું જ હોય, આવું જ હોય. પડી ગયું? તો FBA અને FAB નું મૂલ્ય સરખું હશે, પણ દિશા વિરુદ્ધ હશે. કેવી હશે? વિરુદ્ધ હશે, વિરુદ્ધ દિશા હશે. પણ કોની દિશા વિરુદ્ધ હશે? બળની. હો ને? પણ હું વિદ્યુત પ્રવાહને ઉલટાવી નાખું તો આ બંને હવે અપાકર્ષણ એકબીજાને ધક્કો મારશે. હવે આ તો થઈ બળની વાત, પણ આની લંબાઈ તમને ખબર છે? બચ્ચો, લંબાઈ તમને ખબર છે? તો કે ના સર, લંબાઈમાં તો તમે એવું કીધું કે અનંત લંબાઈ. બસ એ તો હું તમને વાત કરવા માગું છું કે અનંત લંબાઈને તમે માપશો કઈ રીતે? એનો ઉકેલ લાયા. જુઓ, એનો ઉકેલ શું લાયા હું તમને કહું. હવે આ પૂછી નાખું છું, હું તમને પછી લખાઈશ. એનો ઉકેલ શું લાવ્યા? તો એનો ઉકેલ એવો લાવ્યા કે કામ કરીએ ને, આ જે લાગે છે અને એકમ લંબાઈ લખી દઈએ, અને ખરેખર જે બળ લાગ્યું એ એકમ લંબાઈ દીઠ લાગ્યું. એનો મતલબ કે આ એલને આના ભાગાકારમાં લઈ ગયા. તો હવે ખબર પડી કે એલને એના ભાગાકારમાં લઈ ગયા, તો હવે એકમ લંબાઈ દીઠ થઈ ગયું બળ. અને લગભગ આપણે આવું શોધવાનું છે. અને આ એકમ લંબાઈ દીઠ બળને આમ તો આવી રીતે રખાય, પણ ચોપડીમાં આ લોકોએ સ્મોલ f કરી નાખ્યો છે, અને આવી રીતે તો આપણે આમ લખજો. તો હવે તમે ધ્યાન આપજો, હવે તમે ધ્યાન આપજો, હવે તમે ધ્યાન આપજો. કેવું ધ્યાન આપજો? કે કેપિટલ FBA હશે તો એ આખી લંબાઈ માટે હશે, સ્મોલ FAB હશે, સ્મોલ FBA, BA જ લખો ને, BA જ આવે ને. ઓકે, સ્મોલ FBA હશે તો એનો મતલબ કે કેપિટલ F ને L વડે ભાગશો ત્યારે તમને સ્મોલ FBA મળશે. ત્યારે આ સમીકરણમાં તમે L નહીં લખો, μ0 IA IB અપૂન 2πD. આ બચ્ચો એકમ લંબાઈ દીઠ મૂલ્ય, જેનો એકમ આવશે ન્યૂટન પ્રતિ મીટર. આની અંદર આ છુપાયેલું છે, આની અંદર આ છુપાયેલું છે, એટલે ન્યૂટન નહીં, ન્યૂટન પ્રતિ મીટર. એટલે μ0 અચળાંક. હવે અહીંયા જ્યારે તમે સાંભળજો, મારું એક સજેશન સાંભળજો, એક સજેશન સાંભળજો, એક સજેશન સાંભળજો કે જ્યારે તમે આ દાખલો ગણવાનો થાય ત્યારે આને 2 વડે ગુણી અને અહીંયા 2 વડે ભાગી નાખજો. કેમ? કારણ કે અહીંયા 4π થઈ જશે.
અને 4π થઈ જશે એટલે μ0/4π ની સીધી તમારે કિંમત મૂકવા ચાલશે 10⁻7. સૂત્ર ભલે તમે આવી રીતે યાદ રાખો, પણ જ્યારે તમે દાખલો ગણો છો ત્યારે જ્યારે આટલું કામ કરી નાખજો, 2 વડે તમે ગુણજો એટલે તમને ત્યાં ગણતરી સરળ પડશે. 2 વડે ગુણશો ને 2 વડે ભાગશો એટલે જવાબમાં ફેર પડશે નહીં. ઓકે, તો અહીંયા μ0 અચળાંક છે, I એ પહેલા તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ, IB બીજા તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ, 2π અને D બંને તાર વચ્ચેનું અંતર. અને સેમ પરિસ્થિતિ FBA લખી શકાય, FAB લખી શકાય, બરાબર છે. એના જમણી બાજુના સૂત્રમાં ફેર પડશે નહીં, પણ અહીંયા સાંભળજો, FBA એટલે શું? B પર બળ લાગે. કોના દ્વારા? A દ્વારા. આવું આપણે જ્યારે બે સાપેક્ષ ભૌતિક રાશિ હોય ત્યારે આપણે ખાસ પેલામાં આવી હતી ગુરુત્વાકર્ષણમાં, ત્યારે પણ મેં તમને સમજાવ્યું. તો આ 2 તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે બીજા તાર, પહેલા તારને કારણે બીજા તાર અથવા બીજા તારને કારણે પહેલા તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવ્યું, જે આપણને બચ્ચો એમ્પિયરે આપ્યો. અને સાથે સાથે એમ્પિયરની વ્યાખ્યા, જે તમે એમ્પિયર ભણો છો ને પહેલા પ્રકરણથી એમ્પિયર, એની વ્યાખ્યા અહીંયાથી આવે છે. કારણ કે આ એમ્પિયરની થિયરી છે ને, તો વ્યાખ્યા પણ એમ્પિયરે આપી છે. એટલા માટે હું હવે હેડિંગ લગાવું છું. આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. આ હું તમને લખીને આપીશ. પ્રશ્ન એકવાર ફરીથી સાંભળી લો. આપણે શું ભણ્યા? 2 સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો. વચ્ચે લાગતું બળ, એનો મતલબ કે આ બળ છે એકમ લંબાઈ દીઠ. જ્યારે એક જ સમાંતર તાર સમાંતર હો, લંબ નહીં, સમાંતર તાર છે, જ્યારે એક જ દિશામાં પ્રવાહ વહેશે તો આકર્ષણ, અને વિરુદ્ધ દિશામાં વહેશે તો અપાકર્ષણ. અહીં જવું હોય તો જોઈ શકાય. જુઓ, આ તાર છે, અહીંયા IA આ દિશામાં, આટલે IB આ દિશામાં. તો હવે આના કારણે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની બાજુ થયું, અંદરની બાજુ થયું. હવે અંજનની બાજુ થયું તો તમે જુઓ કે હવે આ તો ચુંબકીય ક્ષેત્ર મૂકેલું એટલે પેલું નિયમ લગાવવો પડશે ને. ઓકે, તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર આમ, વિદ્યુત પ્રવાહ આમ, તો પંજો કઈ બાજુ? પેલી બાજુ. તો આ કઈ દિશામાં બળ લગાવશે? આ દિશામાં. FB એ ધક્કો માર્યો. આ ધક્કા મારવાવાળું બળ આપણને ખ્યાલ આવે, પેલું ખેંચવાવાળું ખબર નહીં. જો તમે એમ કહો ને, આ જે મેં એરો બતાવ્યો ને, આ જે એરો, એ કોના પર બળ લાગે? આ કોના પર બળ લાગે? આના પર બળ લાગે, FB. પણ ખેંચાણ બળ છે અને પેલું ધક્કો મારે છે, બરાબર. તો જ્યારે તમે કદાચ ભૂલી જાઓ તો આ રીતે પણ નક્કી કરી શકો, પણ યાદ રહી જાય એવું કે એક જ દિશામાં હોય તો આકર્ષણ ને વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ. આની પણ દિશા અલગ અલગ થઈ શકે. તો આ આપણો પ્રશ્ન હતો. નવો પ્રશ્ન જોઈએ બચ્ચો. હવે આ પેલી પણ નાની ટચુકડી થિયરી ને આ પણ નાની ટચુકડી થિયરી તૈયાર કરજો. જોઈએ પ્રશ્ન. 2 સુરેખ સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર હાલ બતાવીએ. એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સમીકરણ લખો. હવે અહીંયા સમીકરણ લખવાનું, તારંવાર નહીં. સાયન્સમાં આ તો અગત્યનું છે. તમને જે પૂછ્યું છે ને એ આપો, બીજું નહીં. તમને બધું આવડતું હશે ને તો તમે લખી શકો. અને એમ્પિયરની વ્યાખ્યા આપો. એમ્પિયરે આ બધો જે પ્રયોગ છે એ શોધ્યો હતો, એટલા માટે એમ્પિયર કે મારે અહીંયાથી વ્યાખ્યા આપી છે. કશું વાંધો નહીં, મને તકલીફ નથી, તમને નથી ને? ઓકે, નથી. વિદ્યાર્થી બોલે તો છે. ચાલો, તો સમીકરણ લખવું છે. ચલો હડો, FBA લખો ને, પણ એકમ લંબાઈ દીઠ છે એટલે આવું લખો, FBA બરાબર. બોલો મારી સાથે, બોલો મારી સાથે. ચલો હડો, ચલો બોલો. સર, μ0IAIB/2πD. આ સમીકરણ થયું એકમ લંબાઈ દીઠ. હવે એમ્પિયરે શું વ્યાખ્યા આપી જોજો હો, કે આ બંને તાર છે, આ બંને તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અહીં, આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 હોય
આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 હોય એટલે કે 1 એમ્પિયર હોય. આ બંને વચ્ચેનું અંતર જે છે ડી બરાબર 1 મીટર હોય. ડી બરાબર 1 મીટર હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ શોધીએ. તેમની વચ્ચે લાગતું બળ એ 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું હોય છે. તો આવા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહે છે. નહીં ગાંડા જેવી વ્યાખ્યા નહીં, હારવડો. ચલો જોઈએ. FBA એટલે FBA/L પડી ખબર? ઓકે. FBA બોલો. અહીંયા મારે μ0/4π કરવું છે તો 2 ને અહીંયા 2 વડે ગુણી દઉં આટલે એટલે આ 4 થઈ ગયું ને બચ્ચો. ચલો આ μ0/4π થયું અને μ0/4π એટલે 10⁻⁷. ચલો I એ કેટલું? 1. IB 1 2 ભાગ્યા D 1. તો હવે જે આ મળ્યું બચ્ચો, હવે જે આ એફનું જે મૂલ્ય મળ્યું એકમ લંબાઈ દીઠ તમે જુઓ FBA બરાબર આ 1 1 1 તો 1 થશે 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર હોય છે. તો આ તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર હોય. આવી વ્યાખ્યા આપી બચ્ચો, આવી વ્યાખ્યા આપી. ફિલિંગ લાવીએ. જુઓ 1 એમ્પિયર એટલે વધારે કહેવાય હો. એટલા માટે તમે મિલી એમ્પિયરને એ બધું વાપરો છો. નાના એકમ ક્યારે આવે? જ્યારે આ બધા એકમ છે એ મોટા લાગે ત્યારે. તમે ફેરાડે શું સમજો છો? 1 ફેરાડે એટલે ખૂબ કહેવાય. એટલા માટે માઇક્રો ફેરાડે અસ્તિત્વમાં છે, પિકો ફેરાડે અસ્તિત્વમાં છે. ઓકે. આની અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય પણ ક્યારે? 1 મીટરનું અંતર. હવે આ કદાચ અહીંયાથી ઓકે આ લિમિટ ને આ લિમિટ તમને દેખાતું હશે તો આ કદાચ 1 મીટર અંતર હશે. ઓકે ધારી લો. હવે આ બંનેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ટોઈ એટલે આ તો હું બતાવું, બાકી તાર ક્યાંય ના જાય, અંદરના ઇલેક્ટ્રોન જાય પણ દેખાતા નહીં. એને બોલપેન દેખાય એટલે આવી રીતે બંને ટોઈ. આ બંને વચ્ચેનું અંતર 1 મીટર. ત્યારે આ બંને તાર વચ્ચે લાગતું આકર્ષણ બળ 2 × 10⁻⁷. બચ્ચો સર આ તો બહુ ઓછું ના થયું એટલે તો આ ભેગા નહીં થતા ને કે આકર્ષણમાં ભેગા ના થતા. કેમ? કારણ કે ટેબલ પર મૂકેલા હોય તો ટેબલ પર જ્યારે મૂકેલા હોય તો આમ ટેબલ પર મૂકેલા હોય ને બંનેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આમ ભેગા ના થાય. ના થાય કેમ? કારણ કે જે આ આકર્ષણ બળ છે ને એના કરતાં તો ઘર્ષણ બળ વધારે છે. એટલે ઘર્ષણ બળ આમને નહીં જવા દે, આ બંને તાર છે એમને નહીં જવા દે. પડી છે. અને પાછા 1 મીટરે મૂકવાના, તારે 1 એમ્પિયર પસાર થાય ને. પછી તમે જેમ જેમ આ ઘટાડો, હવે તમે જુઓ કે અહીંયા તમે આ અંતર ઘટાડો છો તો બળ વધવાનું જ છે. તમે નજીક લાવવાના છો, બળ વધવાનું જ છે. ઓકે. તો આવું બચ્ચો બળ લાગે છે. આ ગુરુત્વાકર્ષણ બળ જેવું છે. ઓકે. કે આ બંને પદાર્થ છે એકબીજાને ખેંચે પણ કેમ? કારણ કે ઘર્ષણ બળ વધારે છે. તો આવી બચ્ચો એમ્પિયરે વ્યાખ્યા આપી અને એની સાથે સાથે કુલમ્બની પણ વ્યાખ્યા આપી કે કુલમ્બ એટલે શું? તો આ સૂત્ર ઉપરથી કુલમ્બની વ્યાખ્યા આપી કે જ્યારે આ 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એકમ સમયમાં આ મતલબ કે I બરાબર Q/T. તો એની જે વ્યાખ્યા આપી કે જ્યારે સુવાહકમાંથી 1 એમ્પિયર જેટલો સ્થિર પ્રવાહ પસાર થાય ત્યારે તેના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ જેટલો વિદ્યુતભાર પસાર થાય એવું કહી શકાય. આવી એક વ્યાખ્યા કુલમ્બની પણ આપી. બરાબર. પણ આપણે આવી રીતે અહીંયા એમ્પિયરની વ્યાખ્યા અને કુલમ્બની વ્યાખ્યા એ પણ હું તમને લખીને આપું છું તો એ આપણે વ્યાખ્યાયિત કરવાની છે બચ્ચો. તો આજના 2 પ્રશ્નો, એક બંને ટૂંકા છે ને, બંને ટૂંકા છે. હું તમને વ્યવસ્થિત લખીને આપીશ પણ કેવી રીતે આવે છે તમે એકવાર સમજો તો
જ્યારે તમે લખતા હશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ઓકે સર આ પદ આ રીતે આવે છે. એક પદનું ધ્યાન આપો અને સમજ્યા પછી એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. કારણ કે અમુક વિદ્યાર્થી શું કહે, સર ફિઝિક્સમાં અમને ખબર પડે છે પણ માર્ક્સ આવે ને એટલે ઓછા આવે. કેમ ઓછા આવે? ખબર પડે છે અને યાદ રાખવું લખવું અલગ વસ્તુ છે. જો એને ખબર પડે છે તમારે યાદ રાખવું પડશે. એટલા માટે અમુક વિદ્યાર્થીઓની વાલીઓની ફરિયાદ આવે છે કે લખીને તૈયાર કરતા નથી. બચ્ચો હજી પણ તમારી પાસે ટાઈમ છે, તમે લખીને તૈયાર કરો. બચ્ચો આ ફિઝિક્સ છે, આ ભૂલી જવા છે. અને તમને આનો અનુભવ છે કે એક આપણે થિયરી લખતા હોય ને ભૂલી જાય, પછી આગળ પૂછીએ પેલા પરીક્ષામાં કે લાજુજી આ પદ્ધતિ પછી શું આવતું હતું, આવું પૂછવું પડે. કેમ કે તમે લખીને તૈયાર કરતા નથી બચ્ચો. ઓકે, તો એવી ટેવ પાડજો. તો આ જે છે આપણી બંને થિયરી છે. લાઇટ ગઈ છે તો વળી પાછો પ્રકાશનો થોડો પ્રોબ્લેમ થશે. હવે આ થિયરી ઉપરથી દાખલા ગણીએ. આપણી બુકમાં જે દાખલા આપેલા છે આપણે દાખલા ગણવા છે. તો એ દાખલામાં તમે જુઓ ઉદાહરણ 4.10 કાઢી રાખો. ચલો હેડો, હું તો બધી આ બોર્ડ પૂછી નાખું. ચલો, તો ઉદાહરણ જોઈએ 4.10. પેજ નંબર, બુકના પેજ નંબર છે 156. તમે બચ્ચો ચોપડીમાં ટોપિક જે છે મેં એક પછી ટોપિક પછી કયો ટોપિક આવી શકે એ રીતે મેં લિંક કરીને હું અહીંયા ચલાવું છું. તો તમે જરા ચોપડીમાં જોશો, નજર કરશો તો તમને ખ્યાલ આવશે. ઓકે, સારું. તો આ ઉદાહરણ જોઈએ. હવે હકીકતમાં આ જે ઉદાહરણ છે એ ગઈકાલની જે થિયરી ચલાવી હતી, કઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વાહક તાર પર લાગતું બળ, એના પર આધારિત છે. પણ આ ટોપિક પછી કેમ આવી? બે સમાંતર તારના ટોપિક પછી કેમ આવી? તો એમાં દર્શાવવા માગે છે કે એક એમ્પિયરે જે વ્યાખ્યા આપીને એમાં જે બે તાર વચ્ચે બળ લાગે છે 2 × 10⁻⁷, એ જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગણીએ તો આટલું નહીં લાગતું. એટલે એમ્પિયરે એની વ્યાખ્યામાં એ વખતે ઉલ્લેખ કર્યો હતો કે હું આ જે વ્યાખ્યા આપું છું, બે તારમાં જે 1 એમ્પિયર પ્રવાહ વહે છે એમાં આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લેતા નથી. જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લઈએ તો જવાબ થોડો બદલાઈ જશે અને એ જવાબ કેટલો આવશે એ આ ઉદાહરણમાં છે. તો ઉદાહરણ બચ્ચો હું અહીંયા વાંચું છું, તમારી પાસે પણ ચોપડી છે એટલે રકમ હું લખતો નથી. લાઇટ નથી એટલે ગરમી લાગી રહી છે. ઓકે, કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. હવે સમક્ષિતિજને ઉર્ધ્વ અને સમક્ષિતિજ ઘટક એ તમે પ્રકરણ 5માં વિસ્તૃત રીતે ભણશો બચ્ચો. ઓકે, લાઇટ આવી ગઈ છે તો કદાચ અહીંયા વ્હાઇટ વધારે હશે. હા, ઓકે, ગુડ. તો એ તમે સમક્ષિતિજ ઘટક ને એ બધું તમે પ્રકરણ 5માં ભણશો. સાહેબ તમને ભણાવશે, કિરણભાઈ. ઓકે, તો એનો સમક્ષિતિજ ઘટક અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક તાર 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે. તારને ટેબલ પર મૂકેલો છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા બદલી નાખવાની. એકવાર પૂર્વથી પશ્ચિમ અને એકવાર દક્ષિણથી ઉત્તર. તો હવે એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ આપણે શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને બળનું આપણને સૂત્ર કીધું છે, તો ક્લિયર જ છે. બે સમાંતર તાર તો આવશે નહીં. આવું એક ચુંબકીય ક્ષેત્ર છે દક્ષિણથી ઉત્તર. હવે આ શબ્દો જે રહ્યા ને ભૌગોલિક દક્ષિણથી ઉત્તરથી દક્ષિણથી પૂર્વથી, આ મને ખબર છે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ જ કરે છે. તો એના માટેની જેને કહેવાય કે ટ્રીક એ મેં તમને બતાવી પણ દીધી છે અને ફરીથી બતાવું છું કે તમે જ્યાં બેઠા છો ત્યાં આવી રીતે કરી નાખવાનું. તમે જ્યાં લેસન કરવા બેઠા છો ત્યાં કે પરીક્ષામાં કે ટેસ્ટ આપવા બેઠા છો ત્યાં. ઓકે, એ જરૂર ક્યારે પડશે? દિશામાં જરૂર પડશે. તો આવા ચુંબકીય ક્ષેત્રમાં તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. જુઓ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻5 ટેસ્લા. હું આ પહેલાં મૂલ્ય લખી દઉં, બરાબર. પછી એની દિશા તો હું પછી લખું છું. અને બીજું શું આપેલું? વિદ્યુત પ્રવાહ, જેમાંથી કેટલો એમ્પિયર વહે છે? 1 એમ્પિયર. એટલે પેલા એમ્પિયરની વ્યાખ્યા પ્રમાણે થયો ને 1 એમ્પિયર,
બરાબર. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો હવે ચુંબકીય ક્ષેત્રમાં તાર મૂકેલો હોય એટલે એની પાસે સૂત્ર તો કયું હોય? આપણે આવું જ મળ્યું હતું ને, ILB સાઇન થીટા. બરાબર. આના ઉપરથી આપણે બળ શોધી લઈએ. એલ શું થશે? એકમ લંબાઈ 1 મીટર. એટલે આ શું કર્યું એકચ્યુઅલી, જે પેલું એક તારને મૂક્યો અને બે તારને મૂક્યો ને એને એ બે મિક્સ કરી નાખ્યા છે અને એમ્પિયરની વ્યાખ્યા પ્રમાણે આને જોડવાનો પ્રયત્ન કર્યો છે. કશું વાંધો નહીં. ઓકે. હવે ક્યાં આ તારની જે દિશા છે, આપણે ધારો કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે હું લઈ લઉં, ચુંબકીય ક્ષેત્રની દિશા. ઓકે. તો તાર જે છે એ ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે, હું જો આપણે એકવાર જોઈ લઉં, ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર. હવે કોઈ કહેશે સર આ ભૌગોલિક લગાવ્યું, યસ, પૃથ્વીનું જે આ પૃથ્વી છે ને, તો આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ કહેવાય. આ કહેવાય ભૌગોલિક ઉત્તર. આ તમે પ્રકરણ 5માં વિગતે ભણશો એટલે હું હાલ એની બહુ ચર્ચા કરતો નથી. આને કહેવાય ભૌગોલિક દક્ષિણ અને ચુંબક આવી રીતે દર્શાવવામાં આવે છે. તો આ થશે એનો ભૌગોલિક, હવે ભૌગોલિક ના હોય, હવે ચુંબકીય હોય, અને ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ આવી રીતે, અથવા ચુંબકીય દક્ષિણ ચુંબકીય ઉત્તર આવી રીતે હોય છે. એટલે ચુંબક મૂકેલું છે આ દિશામાં, દિશા આવી રીતે છે, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર. અને વિદ્યુત પ્રવાહ ધારિત તાર જે મૂકેલો છે, જે આ તાર મૂકેલો છે એ છે પૂર્વથી પશ્ચિમ. એટલે હવે મને એટલું કહો કે દક્ષિણ ઉત્તર અને પૂર્વ પશ્ચિમ એ બંને શું થાય? એકબીજાને લંબ. એટલે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં વહે છે. એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. માટે આપણા કેસમાં શું બની જશે? 90. શેમાં? એમાં. એ જે પૂછ્યો છે એમ. તો F બરાબર ILB સાઇન 90 અને સાઇન 90 એટલે 1. ચલો, વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર, આ 1 એમ્પિયર, અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ 3 × 10⁻⁵ એટલે જવાબ આવશે 3 × 10⁻⁵ ન્યૂટન. ઓકે, પ્રતિ મીટર, એકમ લંબાઈ દીઠ છે. હવે આ જે લાગ્યું એ યાદ કરો. હવે આ મેં તમને વાત કરી કે આ ઉદાહરણ તો સર ખરેખર આગળના લેક્ચર અહીંયા કેમ મૂક્યું? તો સરખામણી કરવા માટે. 1 મીટર લંબાઈના તાર વડે પેલું જે હતું આપણને બળ એ શું હતું? 2 × 10⁻⁷. કેમાં? એમ્પિયરની વ્યાખ્યામાં. તો કોણ મોટું થયું? કોણ મોટું થયું આ બંનેમાં? સ્વાભાવિક છે આ મોટું થયું ને, ઘાત. ઓકે, માઇનસમાં ઘાત ઓછી એટલે આ મોટું થયું. તો આ બળ કેવું છે? આ બળ કેવું છે? સોરી, આ વધારે થયું. ઓછું કોણ થયું? જે આપણે 10⁻⁷ હતી એ ઓછું થયું અને આ બળ કેવું થયું? વધારે થયું. જરા બોલો મીઠું. આ બળ વધારે થયું. એનો મતલબ કે જ્યારે એમ્પિયર જ્યારે વ્યાખ્યા આપી ત્યારે એને આ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અવગણ્યું છે. એટલે આપણે તો હાલ આ મૂલ્ય યાદ રાખો. ચલો, હવે આની દિશા. તો દિશા માટે મેં તમને હાલ ટ્રીકની વાત કરી ને, એ આવી રીતે જુઓ. તમારે દિશા જાણવી હોય ને તો આવી રીતે કરી દેવાનું. જબ તમે બેઠા હશો, ઓકે, આવી રીતે આમ લઈ લેવાનું, આમ જ કરી દેવાનું. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. સામે હોય પૂર્વ અને એની ડાબી બાજુ ઉત્તર. હવે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભૂલી નહીં જવાનું. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. ઓકે. ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણથી ઉત્તર, એટલે આ દક્ષિણથી ઉત્તર. વિદ્યુત પ્રવાહ વહે પૂર્વથી પશ્ચિમ, એટલે આમ અંગૂઠો ખોલી નાખ્યો, દેખાય આ રીતે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ અને વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો. ખ્યાલ આવે? ઓકે, આમ થશે. તો ચુંબકીય ક્ષેત્રનું જે બળ લાગશે એ બળ નીચેની તરફ. તો સળિયો કઈ બાજુ લાગશે? તો બળ જે છે સળિયા પર લાગતું બળ, સળિયા પર
લાગતું બળ નીચેની તરફ. આવું એકવાર ટ્રાય કરજો. અહીંયા તમે શું કરશો, હાલ શીખીને પછી તમે ટ્રાય નહીં કરતા, એટલે અહીંયા ખોટું પડે છે. નીચેની તરફ એનું બળ લાગશે. અને બી શું છે કે જે સળિયો છે એની વિદ્યુત પ્રવાહની દિશા પણ દક્ષિણથી ઉત્તર. હવે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, પ્રવાહ આ દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો 0 અને તમે અહીં 0 મૂકો, આની જગ્યાએ 0 મૂકો તો બળ કેટલું લાગે? 0 ન્યૂટન પ્રતિ મીટર. એટલે બંને કેસ સાથે લઈ લીધા છે. ચલો ફરીથી શું કર્યું તો કે મૂલ્ય આપેલા છે. આપણે સળિયા પર લાગતું બળ શોધવું છે, પણ આ બંને કેવા છે? એકબીજાને લંબ. એટલે 90નો ખૂણો મૂક્યો, 90નો ખૂણો મૂકીને જવાબ લાવ્યા 3 × 10⁻5. જે એમ્પિયરે જે વ્યાખ્યા આપી એના કરતાં વધારે છે. એનો મતલબ કે એમ્પિયરે વ્યાખ્યામાં એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગણ્યું નહોતું. એને એમ કે નાબૂદ થઈ જતા હશે એકબીજાના ઘટકો, સમક્ષિતિજ નહીં રહી. ઓકે, તો એક આ વસ્તુ થઈ, આ વધારે થયું. અને બીજું, જ્યારે બંને એક દિશામાં હોય ત્યારે બળ 0 હશે. તો આવી રીતે આપણું ઉદાહરણ 4.10. હવે એક સ્વાધ્યાયનો દાખલો ગણી લઈએ. ઓકે, સારું. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.7. જે 4.7 જે છે એ ક્યાં ગયો? આ રહ્યો. ઝાંખું દેખાય, નજીક છે એટલા માટે. પેજ નંબર તમે કાઢજો. અને હવે આટલું કર્યા પછી મને ખબર છે કે ઘણા વિદ્યાર્થીઓએ વિડીયો પૉઝ કરીને ગણી નાખ્યો હશે. મને વિશ્વાસ છે. કેમ? કારણ કે યાર ટ્રાય તો કરવો પડે ને યાર, ટ્રાય કરવો પડે. તો ચલો, હજુ પણ જેને ટ્રાય નથી કર્યો વિડીયો પૉઝ કરો. વિડીયો પૉઝ કરીને દાખલાનો જવાબ લાવો. કદાચ દાખલાના જવાબમાં ભૂલ હોય પણ એને આપણે બહુ ચિંતા કરવી નથી. આપણે તો દાખલો સમજીએ છીએ, સૂત્ર કયું મૂકીએ છીએ એ અગત્યનું છે. સારું, તો હવે તમે વિડીયો પ્લે કર્યો હશે, તમારા દાખલાનો જવાબ તમારી પાસે હશે. આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ છીએ, સરખામણી કરીએ છીએ. જો કે 4.7 હું વાંચું છું. 4 સેન્ટીમીટર અંતરે રહેલા 2 લાંબા સીધા સમાંતર તાર એ અને બી. ટોપિક ખબર પડી? ટોપિક ખબર પડી ને? 2 તાર. ઓકે, એ અને બીમાંથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ વહે છે એક જ દિશામાં. બચ્ચો અત્યારથી કહી દો, એક જ દિશામાં વહે છે. આકર્ષણ કે અપાકર્ષણ? આકર્ષણ. ક્લિયર? તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. તો અહીંયા તમે આપણે શું કર્યું હતું? આવી રીતે આપણે અહીંયા શું કર્યું હતું કે આને IA અને આને નામ આપ્યું હતું IB. કશું વાંધો નહીં, ચોપડી પ્રમાણે કેપિટલ A અને કેપિટલ B નામ આપી દો. શું ફેર પડે છે નામ આપવામાં? બરાબર. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 4 સેન્ટીમીટર. તો અહીંયા લખી દો કે અહીં સૌથી પહેલાં તો સૂત્ર લખવું પડશે ને. તો સૂત્ર બોલો, હેડો સૂત્ર બોલો. અને અહીંયા 4 સેન્ટીમીટર અંતર જે છે, 2 લાંબા સીધા તાર અને 10 સેન્ટીમીટરના વિભાગ વડે, એટલે L આપેલો છે. તો આપણે અહીંયા શું ભરીશું બચ્ચો? F. અને કોના પર? એ ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર. એટલે આના 10 સેન્ટીમીટરના વિભાગ પર, એટલે આના પર લાગતું બળ, એટલે એ પર લાગતું બળ B દ્વારા μ0 IA IB 2πd × L. કેમ? કારણ કે L આપેલું છે. એકમ લંબાઈ કીધું હોત ને તો હું અહીંયા સ્મોલ FAB લખો. ઓકે, તો આ એક સમીકરણ થયું. આ સમીકરણ થયું બચ્ચો. એ તારના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર, એટલે આપણે શું થઈ ગયું? L બરાબર શું અહીંયા થશે? 10 સેન્ટીમીટર થશે. તો 10 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો આવી રીતે થાય. 10 સેન્ટીમીટરને મીટરમાં આવી રીતે થાય. ઓકે, એ તાર પર, એના 10 સેન્ટીમીટરના તાર પર, એટલે એ પર લાગતું બળ. એટલા માટે મેં શું લખ્યું? એ પર લાગતું બળ કોણ લગાડે? ઓબ્વિયસલી બી જ લગાડે. ઓકે, સારું. બંને વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર. 4 × 10⁻2 મીટર. મીટરમાં ફેરવી નાખ્યું. ચલો, IA અને IB. તો IA અને IB તો A અને Bમાં અનુક્રમે છે, એટલે 8 એમ્પિયર અને આ 5 એમ્પિયર. આ પણ ખબર પડી. μ0, હવે આની તમારે કિંમત મૂકવાની છે તો એ હું પણ તમને શીખવાડી દઉં. પણ આ ખ્યાલ આવ્યો તમને? 2 સમાંતર તાર છે
એમની વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે, એમાં એ તારના 10 સેન્ટીમીટર ભાગ પર લાગતું બળ, તો એ તાર પર કોણ લગાડે? બી લગાડે. અને એકબીજાની બંને કેવું હશે? આકર્ષણ હશે, સમાન દિશામાં છે એટલે મેં આવું લખ્યું. બરાબર. સારું, હવે કિંમત મૂકવી છે તો અહીંયા ઉતાવળ ના કરશો. જુઓ, એક કામ કરો, આને 4π બનાવી દો. તો 4π બનાવવા 2 વડે ગુણવા પડે, તો અહીંયા શું થશે? 2 વડે ગુણવા પડશે. તો બચ્ચો 4π બની ગયું. અને હવે આ μ0 4π એ હું કિંમત અહીંયા મૂકું તો મને મળશે FAB. ખબર પડે છે ને? ઓકે, FAB μ0/4π એટલે શું થાય? 10⁻⁷. ચલો IA 8, ચલો IB 5, ચલો L 10 ગુણ્યા 10⁻2 ગુણ્યા 2 ભાગ્યા આ તો આવી ગયું D 4 સેન્ટીમીટર, 4 ગુણ્યા 10⁻2. ઓકે, સારું. જ્યાં સુધી આપણે સાદુરૂપ અપાતું હોય ત્યાં સુધી આપીએ, જાતે અપાતું હોય, હે ને? 4 દુ 8, 10⁻2, 10⁻2 ઉડી જાય. હવે જુઓ અહીંયા 5 ગુણ્યા 10 એટલે 50 અને 2 દુ 4. તમે પણ આ સ્ટેપ સતત કરી શકો છો. 50 ગુણ્યા 4 આ રીતે કરી શકો. હવે 5 ચોક 20 એટલે શું થઈ જશે? 200 ગુણ્યા 10⁻7. તો આ બચ્ચો આપણો જવાબ આવશે. આપણો જવાબ આવશે 2 ગુણ્યા અહીંયા -7 -100 અને -5. 2 ગુણ્યા 10⁻5 ન્યૂટન આવશે અહીંયા FAB. અને કેવું? આકર્ષણ બળ. આકર્ષણ બળ આવશે. આટલું તમે જ્યારે બચ્ચો લખો, કારણ કે અહીંયા શું માગ્યું છે? લાગતું બળ શોધો. ઓકે, બળ જ શોધવાનું હતું, પણ અહીંયા આપણે બતાવી દેવાનું આપણી જાતે કે આકર્ષણ બળ લાગે. તો તમે જોઈ લો એકવાર આ દાખલો જે છે, આ તો હવે તમે ગણી નાખજો. આ મારે ગણવાની અલગથી જરૂર નથી. ઓકે, તો તમે આને ક્લિક કરી લો. હું સાઈડમાં જાઉં. ઓકે, તમે બચ્ચો આ દાખલો ક્લિક કર્યો હશે. તો આવી રીતે તમે બચ્ચો ટેવ પાડો કે કોઈ પણ જે દાખલો હોય એ વિચારો કે કઈ થિયરીમાંથી આવે છે. આટલું તો વિચારવું જ પડે, કારણ કે તમે, હું ટેક્સ્ટ બુકની બોર્ડની વાત કરું છું, તમે જે ભણો છો એ થિયરીમાંથી જ દાખલા પૂછાય. વધારાના દાખલા તો પેલી પરીક્ષાઓમાં નીટ ને JEEમાં, પણ ટોપિક યાદ કરો તમે કે ઓકે આ ટોપિકમાંથી દાખલો આવે છે તો તરત એનું સૂત્ર યાદ કરો. એટલે એના માટે તમે સૂત્ર ના હોય તો બધા એકવાર લખી દો અને સતત સૂત્રો આવડવા જોઈએ. નક્કી છે, સૂત્રો ગોખી નાખો, સૂત્રો ગોખી નાખો. ઓકે, તો આવી રીતે આપણે છે એ દાખલા ગણી શકીએ. તો બચ્ચો ત્યાં સુધી બીજું લેક્ચર ના આવે ત્યાં સુધી મળતા રહીએ. ઓકે, ટાટા, બાય બાય.